વડોદરા જિલ્લામાં પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસ પર થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. બનાવ ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયો છે, જેના અનુસંધાને વડોદરા ગામના ડીવાયએસપી મિલન મોદી દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી. માહિતી અનુસાર સીકે ઉર્ફે છગન કાનજી પટેલ ફાર્મ હાઉસ પર 5 થી વધુ ઈસમો ઘૂસી આવ્યા હોવાની ચર્ચા. પ્રાથમિક માહિતી મુજબ 2 રાઉન્ડ ફાયરિંગ થયું. સૂત્રો જણાવે છે કે પહેલા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ઇકો કાર પર ગોળી ચલાવવામાં પાછળનો કાચ તૂટી ગયો, જ્યારે નિમેશ બારીના ડાબા ખભા પર ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તેઓએ સારવાર હેઠળ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગુમ થયેલી યુવતીની શોધમાં આવેલા લોકો અને ફાર્મ માલિક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહી છે. મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયાનું આરોપી તરફથી કહેવાઈ રહ્યું છે. જેએનઓએ એમના કાકા અને બીજા 5-6 માણસો એ દીકરીની શોધમાં ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. તો તેઓ એ દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણિયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે. તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા. આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા. ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે તેઓએ પોતાની રિવોલ્વર દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા એઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી. જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સર, સૌ બચાવમાં જો કોઈ લાગતું નથી કે કોઈ હુમલો થયો હોય આરોપી ઉપર, છતાં એને ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ બાબતે તપાસ ચાલુ છે અને આગળની જે ડિટેલ છે આમાં આપણી સાથે વધારે શેર કરવામાં આવશે. શું આરોપી પાસે હથિયાર રાખવાની પરવાનગીની શરતોનું ઉલ્લંઘન થયું છે? જે અત્યારે અમારી પ્રાથમિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આરોપી પાસે જે વેપન હતું એની કોઈ લાયસન્સ અત્યારે એને એક્સપાયર થઈ ગયું હતું અને એને જે લાયસન્સ રિન્યુ કરાયેલ ન હતું. કેટલા કારતૂસોને કબજે કરાયા? જે આરોપી છે એને 2 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલું છે. સર, અને ગાડી પર પ્રેસ લખ્યું છે અને ભાજપનું સિમ્બોલ બી છે, તો કયા હોદ્દા પર છે અત્યારે? જી, અત્યારે અમારી તપાસ આ બાબતે પણ હજી ચાલુ છે અને અમારી જે ડિટેલ આવશે આપણી સાથે અમે ડિટેલમાં શેર કરીશું. સર, કોઈ ભૂતકાળ હોય એવો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય? એઝ સચ અમારી પાસેના વિગતોમાં એવો કોઈ આરોપીનો જે ક્રિમિનલ મેટરમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવતો નથી. ઓકે સર.